છે અને સમય થઈ રહ્યો છે એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો અમિતજી, આજે હવે સ્ટોક સ્પેસિફિક આપની ક્યાં પસંદગી? જે પસંદગી જે ઓટો સ્પેસમાંથી છે અને શોર્ટ સાઈડ પર છે. ઓટો સ્પેસમાંથી અગર આપણે એસ્પેશિયલી અગર ફોર વ્હીલરમાં જોઈએ તો આપણને એક સારી એવી રેલી આપણને ઓલરેડી જોવા મળી ચૂકી છે. અને સિલેક્ટેડ સ્ટોક્સમાં યસ થોડું કરેક્શન નિયર ટર્મમાં પોસિબલ છે, જેમ કે મારુતિ. નાવસી છેલ્લા 4-5 દિવસમાં ઓલરેડી આપણે જોઈ રહ્યા છે કે મારુતિ જે છે થોડો અંડર પ્રેશરમાં છે. 16,800 જે લેવલ્સ છે હર્ડલ સાબિત થયા છે. અને અહીંયાથી પોસિબિલિટી છે કે થોડું માઇનર કરેક્શન હજી પોસિબલ છે. સો મારુતિનું કરંટ સિરીઝનું ફ્યુચર શોર્ટ કરી શકાય 16,800ના સ્ટોપ લોસના હિસાબે. અને ડાઉન સાઈડમાં અગર આપણે ટાર્ગેટની વાત કરીએ તો સમવેર નિયર 16,100ની આસપાસ ટાર્ગેટ રાખી શકાય. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને થોડીક વેચવાલીની સલાહ જે બની રહી છે મારુતિની અંદર. એક 16,800 પાસે સતત રેઝિસ્ટન્સ ફેસ કર્યું છે, એટલે ખાસ કરીને અહીંયાથી તમે કરંટ ભાવે પણ વેચવાલી કરીને ચાલી શકો છો. 16,800નો ઉપરમાં સ્ટોપ લોસ લગાવો, નીચેમાં 16,100 સુધીના એક લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને તમારે રાખવાનો છે. વેલ, આજના દિવસે હવે